સ્ટાર્ટ. રૂપા અને રવિ વચ્ચેના સંબંધનું વર્ણન કેવી રીતે કરી શકાય? તો એનો જવાબ છે કે રૂપા અને રવિ પહેલાં તો એકબીજાને ઓળખતા ન હતા, પણ એ લોકોની મુલાકાત થઈ તો રવિએ એની મદદ કરી હતી અને તેઓ એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા. પછી સ્કૂલ પછીના સમયમાં બી તેઓ એકબીજાને મળવા લાગ્યા, તો તેઓના વચ્ચે મિત્રતાનો સંબંધ થયો અને મિત્રતા પછી ધીરે ધીરે રવિ એને ચાહવા લાગ્યો અને એણે એની બર્થડે પર કાર્ડ આપ્યો હતો. તેમાં લખ્યું હતું કે હું તને પસંદ કરું છું. એના પછી રૂપાના મનમાં બી એના વિશે વિચારો આવવા લાગ્યા અને એ પણ એને ચાહવા લાગી અને એનાથી આપણને એમ જાણવા મળે છે કે તેઓ મિત્રતા સિવાય પણ એક બીજા સંબંધમાં જોડાવાના છે. બોલે પ્રેમ સંબંધમાં જોડાવાના છે. કિશોર અને યુવાનોમાં રોમાન્સ કેમ વધુ સામાન્ય છે? કેમ કે તે લોકોની ઉંમર થઈ ગઈ, એ લોકોના પ્રત્યે આકર્ષણ કે આપણે વિચાર કરી શકીએ આપણો પ્રેમ, રોમાન્સ, લાગણી, આકર્ષણ અને જાતીય લાગણીઓનો કેવી રીતે ઓળખી શકીએ? સંભાળ રાખી, ચિંતા થવી, બીજા કામમાં મન ન લાગવું, વારંવાર તે વ્યક્તિને યાદ કરવું, વાત કરવાની ઈચ્છા થવી. આવી જ રીતે આપણે કોઈ બીજા પ્રત્યે કોઈ પ્રેમ, રોમાન્સ, લાગણી, આકર્ષણ આવ્યું હોય તો તે આપણે ઓળખી શકીએ.